હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4ની પર્યાવરણ વિષયની તારીખ 6/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 6/9ના રોજ લેવાયેલી પર્યાવરણની એકમ કસોટીના તમામ પ્રશ્નોના પ્રશ્ન બેંકની સોલ્યુશન કરીશું। તો ચાલો શીખીએ ધોરણ 4ની પર્યાવરણ એકમ કસોટી સોલ્યુશન। અહીંયા પ્રકરણ નંબર 1 થી 7 સુધીના પ્રશ્નોનો સમાવેશ આ કસોટીમાં થયેલો છે। પ્રશ્ન નંબર 1 એ નીચેના પ્રશ્નોના જવાબ આપો। સવાલ નંબર 1, તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખવાના છે। મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે, જેવા કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે। સવાલ નંબર 2, શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે? બાળકો શાળાએ જવા સાયકલ, રિક્ષા, સ્કૂલ વાન, બસ, ઊંટગાડી, હોડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે। સવાલ નંબર 3, ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ ઉબડ-ખાબડ હોય છે। આવા રસ્તાઓ પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ કાળજી લેવી પડે છે। કેટલીક વાર બાળકોને પગે ઈજા થાય છે, બાળક પડી પણ જાય છે, શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે। શાળામાં જતા બાળકોને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સવાલ નંબર 4, તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? અમારા ખેતરમાં ટ્રેક્ટર, બળદગાડું, હાર્વેસ્ટર, થ્રેશર જેવા વાહનોનો ઉપયોગ થાય છે। સવાલ નંબર 5, સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનો ઉપયોગ કરશો? સૌથી વધુ ઝડપથી પહોંચવા અમે હવાઈ જહાજ, હેલિકોપ્ટર, બુલેટ ટ્રેન, કાર જેવા વાહનોનો ઉપયોગ કરશું। પ્રશ્ન નંબર 1B, નીચેનામાંથી કોઈ પણ એક જોડકા જોડવાના છે। 1 રિક્ષા, તો દૂર શાળાએ જવા માટે। 2 એરોપ્લેન, તો આકાશ માર્ગે ચાલે છે। 3 બળદગાડું, તો ખેતરમાંથી શાળાએ જવા માટે। બીજો છે એ બસ, તો દૂર શાળાએ જવા માટે। 2 પગપાળા, તો જંગલ અને ટેકરા પરથી શાળાએ જવા માટે। 3 હોડી, નદી પસાર કરી શાળાએ જવા માટે। પછીના જોડકા છે 1 પુલ, તો નદી પસાર કરી શાળાએ જવા માટે। 2 સાયકલ, તો દૂર શાળાએ જવા માટે। 3 ટ્રેન, તો પાટા પર ચાલે છે। ત્યાર પછીના જોડકા જોઈએ। 1 લાકડાનો પુલ, તો નદી પસાર કરી શાળાએ જવા માટે। 2 બસ, તો દૂર મુસાફરી કરવા માટે। 3 ઊંટગાડી, તો રણ પ્રદેશમાં શાળાએ જવા માટે। ત્યાર પછીના જોડકા છે 1 દોરડાનો પુલ, તો નદી પસાર કરી શાળાએ જવા। 2 રોપવે અથવા ઉડન ખટોલા, તો ડુંગરની ખીણની સામે પર જવા માટે। 3 વ્હીલચેર, તો દિવ્યાંગ તેની મદદથી હરીફરી શકે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એ ઉદાહરણ પ્રમાણે સાચા ફરતે વર્તુળ કરવાનું છે। ઉદાહરણ તરીકે લાંબી ચાંચવાળું પક્ષી, તો બતક। આવી રીતે આપણે ઉદાહરણ મુજબ જે સાચું હોય તેના ફરતે વર્તુળ કરીશું। પહેલું છે શાકાહારી પ્રાણી, તો ગાય અને ભેંસ છે, તેના ફરતે વર્તુળ કરીશું। બીજું છે માંસાહારી પ્રાણી, તો મગર, શિયાળ અને દીપડો છે। 3 દૂધ આપનાર પ્રાણી, તો બકરી અને ગાય છે। 4 શિંગડાવાળા પ્રાણી, તો બળદ અને સાબર છે। 5 ઝાડ પર ચડતા પ્રાણી, તો વાંદરો અને દીપડો છે। 6 ભાર ખેંચતા પ્રાણી, તો બળદ અને ગધેડું છે। 7 ઈંડા મૂકતા પ્રાણી, તો મગર અને કાચીડો છે। 8 કાન વગરના પ્રાણી, તો સાપ, મગર અને દેડકો છે। ત્યાર પછી 9 બચ્ચાને જન્મ આપતા પ્રાણી, તો ગાય અને હરણ છે। 10 ઘર આંગણાના પ્રાણી, તો બકરી અને ગાય છે। આ રીતે આપણે લખી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2B, ખોટો શબ્દ છેકી વાક્ય અર્થસભર બનાવવાનું છે। અહીંયા 2 શબ્દ આપેલા છે, એક શબ્દને છેકીશું અને વાક્ય બનાવીશું। 1 ઘોડો તબેલામાં રહે છે, એટલે આપણે માળો ચેકીશું। 2 બકરી બચ્ચાને જન્મ આપે છે, ઈંડા ચેકી નાખીશું। 3 કબૂતરના શરીર પર પીંછા હોય છે, વાળને ચેકી નાખીશું। 4 ભેંસના શરીર પર વાળ હોય છે, પીંછા ચેકી નાખીશું। 5 મગરને કાન હોય છે, તો મગરને કાન હોતા નથી, મીંડા હોય છે। ત્યાર પછી 6 ચકલીને મીંડા હોય છે। ત્યાર પછી 7 પોપટને લાલ ચાંચ હોય છે। 8 હાથીને મોટા કાન હોય છે। 9 ઉંદર દરમાં રહે છે। 10 કાગડો માળામાં રહે છે। 11 મોરના પીંછા રંગબેરંગી હોય છે। 12 કાચીડો ચામડીનો રંગ બદલી શકે છે। 13 કાનને બદલે મીંડા હોય તે ઈંડા મૂકે છે। 14 કબૂતર સંપૂર્ણ શાકાહારી પક્ષી છે। 15 બતક પાણીમાં તરી શકે છે।
ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખવાના છે. વિભાગ એ જોઈએ તો પ્રાણીઓના નામ સાથે તેના રહેઠાણનું નામ લખવાનું છે. ગાય તો કોડ, 2 વાઘ તો બોડ, 3 કીડી તો દર. સવાલ નંબર 2, જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદા લખવાના છે. જૂથમાં રહેવાથી સુરક્ષા મળે છે, એકબીજાને હૂંફ મળે છે. જૂથમાં રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખીએ છીએ. બાળકોને દાદા દાદીનો પ્રેમ મળે છે. વડીલોનું સાચું સૂચન અને સલાહ મળી રહે છે. જૂથમાં નબળી, કોડખાપણવાળી કે આશ્રિત વ્યક્તિનો જીવન નિર્વાહ થઈ શકે છે. ત્યાર પછી વિભાગ બી છે. એક, નીચે આપેલ ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખવાનું છે. ઉદાહરણ છે, સાપ દરમાં રહે છે અથવા સાપ ઝેરી કે બિનઝેરી હોય છે. એવી રીતે પ્રાણીઓનું એક વાક્ય લખવાનું છે. 1, સિંહ. સિંહ જંગલમાં રહે છે, તે માંસાહારી છે. બીજું છે માછલી. માછલી પાણીમાં રહે છે, તે ચૂઈ દ્વારા શ્વાસ લે છે. 3, વાંદરો. વાંદરો વૃક્ષ પર રહે છે, તે આસાનીથી ઝાડ પર ચડી શકે છે. એવી રીતે સવાલ નંબર 2, એકલા રહેવાથી શું શું તકલીફ પડે છે? એકલા રહેવાથી સુરક્ષા મળતી નથી. બીજું, એકલા રહેવાથી એકબીજાને હૂંફ મળતી નથી. 3, એકલા રહેવાથી સમૂહ ભાવનાનો વિકાસ થતો નથી. 4, એકલા રહેવાથી આપણે એકબીજાને મદદરૂપ થવાનું શીખતા નથી. 5, બાળકોને દાદા દાદીનો પ્રેમ મળતો નથી. 6, વડીલોનું સાચું સૂચન અને સલાહ મળતી નથી. 7, એકલા રહેવાથી નબળી, ખોડખાપણવાળી કે આશ્રિત વ્યક્તિઓનો જીવન નિર્વાહ થઈ શકતો નથી. વિભાગ સી જોઈએ. નીચે આપેલ વસ્તુઓની ઉપયોગિતા એક એક વાક્યમાં લખવાની છે. 1, મધ. તો મધ અને કફના રોગમાં ઉપયોગી છે. 2, આમળા છે. આમળા વધારે પ્રમાણમાં વિટામિન સી ધરાવે છે, જે આરોગ્ય માટે લાભદાયક છે. 3, ગુંદર છે. પાચન ક્રિયામાં ઉપયોગી છે. ત્યાર પછી સવાલ નંબર 2, મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌપ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે. પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાના સોડા લગાવે છે. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. 1, નીચે આપેલ શબ્દો પૈકી અલગ પડતો શબ્દ. 1, બકરી, ગાય, શિયાળ અને ભેંસ. અલગ પડતો શિયાળ છે. 2, કીડી, કાચબો, સાપ, ઉંદર. કાચબો અલગ પડતો છે. 3, ચકલી, સુગરી, કાગડો, ચામાચીડિયું. ચામાચીડિયું અલગ પડે છે. સવાલ નંબર 2, ખાલી જગ્યા પૂરવાની છે. 1, બળદનો ઉપયોગ ખેતી કરવા થાય છે. 2, ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. ત્યાર પછી વિભાગ ઈ જોઈએ. આપેલ શબ્દ ચોરસમાંથી પ્રાણી અને પક્ષીઓના અને જીવજંતુઓના નામ શોધવાના છે. પ્રાણીઓના નામ છે હાથી, ભેંસ. પક્ષીઓના નામ છે મોર, બગલો. જીવજંતુના નામ છે કીડી અને મધમાખી. આ રીતે શોધીશું, ફરતે વર્તુળ કરીશું, જવાબ લખીશું. ત્યારબાદ સવાલ નંબર 2, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1, ફૂલની નજીક જોવા મળતા જીવજંતુઓના નામ. તો મધમાખી, ભમરો, પતંગિયું વગેરે જેવા જીવજંતુઓ ફૂલની નજીક જોવા મળે છે. 2, ભાર ખેંચવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? બળદ, ગધેડું, ઊંટ, હાથી, ઘોડા વગેરે પ્રાણીઓનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 4A, માગ્યા મુજબ જવાબ આપો. 1, રક્ષિત ગામ એટલે શું? રક્ષિત ગામ એટલે એવું ગામ કે જ્યાં કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવામાં આવતા ન હોય કે કોઈ પણ પ્રાણીઓને મારવામાં આવતા ન હોય. અહીંયા પ્રાણીઓ કોઈ પણ ભય વિના હરીફરી શકે છે. રાજસ્થાનમાં આવેલ ખેજડી ગામના લોકો બિશ્નોઈ કહેવાય છે, જે પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલો છમ છે. બીજું છે, વનસ્પતિઓને જાળવવા શું શું કરવું? વનસ્પતિઓને યોગ્ય જળ પુરવઠો પૂરો પાડવો, પોષક તત્વોથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો આપવા, વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવા, લોકોમાં જાગૃતિ લાવવી અને વનસ્પતિઓની કાળજીના મહત્વ વિશે શિક્ષિત કરવું જરૂરી છે, જેથી વધારે લોકો આ કામમાં જોડાઈ શકે. 3, પાલતુ પ્રાણીની સુરક્ષા માટે શું કરી શકાય? પાલતુ પ્રાણીની સુરક્ષા માટે શિયાળામાં અને ચોમાસામાં છાપરા નીચે તથા ઉનાળામાં ખુલ્લા રાખવા જોઈએ. તેને દરરોજ નવડાવવા જોઈએ. તેના મળમૂત્રને દિવસમાં 2-3 વાર ત્યાંથી ઉપાડી લેવા જોઈએ. તેની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. તેને સીમમાં ચરાવવા માટે લઈ જવું પડે. તેને સમયસર પાણી અને પૂરતો ખોરાક આપવો પડે. 4, જંગલો સાચવવા શા માટે જરૂરી છે? જંગલો પર્યાવરણમાં સંતુલન જાળવે છે. જંગલો એ કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓનું કુદરતી રહેઠાણ છે. પાણીના સ્તર અને નદીઓની જાળવણી કરે છે. માનવ જીવન માટે લાકડું અને ફળ આપે છે. પર્યટકોને પ્રાકૃતિક સૌંદર્ય અને માનસિક સુખ આપે છે. સમુદાયોની સંસ્કૃતિ અને પરંપરાને જાળવે છે. 5, તમે વૃક્ષો પર કયા કયા ફળ જોયા છે? આ ફળ કોણ કોણ ખાય છે? મેં વૃક્ષ પર કેરી, દ્રાક્ષ, સફરજન, સંતરા, સ્ટ્રોબેરી, લીચી, જામફળ, દાડમ, કેળા, તરબૂચ વગેરે જેવા ફળ જોયા છે. આ ફળો મનુષ્ય અને પ્રાણીઓ તથા પક્ષીઓ ખાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે. સફરજન અને અહીંયા ફળ લખવું.
ત્યાર પછી પ્રશ્ન નંબર 4B માગ્યા મુજબ જવાબ લખો. 1. પ્રાણીઓનો શિકાર શા માટે ન કરવો? પ્રાણીઓનો શિકાર કરવાથી પર્યાવરણનું સમતોલન બગડે છે અને જૈવ વિવિધતા લુપ્ત થાય છે. આ કારણે પર્યાવરણ ચક્રને નુકસાન પહોંચે છે. કાયદાકીય રીતે પણ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે. આ કૃત્ય કરુણતા પૂરું પાડે છે, કારણ કે પ્રાણીઓને અન્યોના લાભ માટે પીડા સહન કરવી પડે છે. સવાલ નંબર 2. વૃક્ષોનું પ્રમાણ અને વિસ્તાર વધારવા શું શું કરી શકાય? વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે વધારે વૃક્ષારોપણ કરવું, લોકોમાં વૃક્ષોના મહત્વની માહિતી આપવી અને લોકોમાં જાગૃતિ લાવવી, ખાલી પડેલ જગ્યાઓમાં અને ઘર આંગણામાં વૃક્ષો વાવવા જોઈએ. સાથે જ સરકાર દ્વારા નિયમિત રીતે વૃક્ષારોપણના કાર્યક્રમ યોજવા અને લોકોમાં આ વિષય અંગે ઉત્તેજનામાં વધારો કરવો જોઈએ. ત્યાર પછી 3. ખેજડીના વૃક્ષની ઉપયોગિતા. ખેજડીના વૃક્ષો રણ વિસ્તારમાં જોવા મળે છે. તેની છાલમાંથી દવા બને છે. લોકો તેના ફળ રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના વૃક્ષો ખાય છે અને ત્યાંના બાળકો તેના છાયામાં રમવાનું વધારે પસંદ કરે છે. ખેજડીના વૃક્ષના મૂળ જમીનમાં પાણી સંગ્રહી રાખવામાં મદદ કરે છે. માટીના ધોવાણને રોકે છે. 4. આપણે ઝાડ કેમ વાવીએ છીએ? ઝાડ વાવવાથી નીચે મુજબના ફાયદા થાય છે, એટલા માટે આપણે ઝાડ વાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જવાબ લાંબો થવાથી વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યાર પછી સવાલ નંબર 5. અમૃતા શા માટે ઝાડને ભેટી પડી? એક દિવસ રાજાના માણસો હાથમાં કુવાડીઓ લઈ ગામમાં વૃક્ષો કાપવા આવ્યા. અમૃતા દેવી અને ગામના લોકોએ તેનો વિરોધ કરતા વૃક્ષોને કાપતા બચાવવા વૃક્ષોને થડની આજુબાજુ હાથ મૂકી ભેટી પડ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. આપેલ વિગતમાંથી એક વિભાગના જવાબ લખવાના છે. અહીંયા એક સમયપત્રક આપેલું છે ભાવનગરથી ધોળા જતી ટ્રેનનું. તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. સવાલ નંબર 1. આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે? ભાવનગરથી ધોળા જતી ટ્રેન નંબર 099528નું સમયપત્રક છે. સવાલ નંબર 2. ભાવનગર ટર્મિનલથી ગાડી કેટલા વાગે ઉપડે છે? ગાડી 5:20 વાગે ઉપડે છે. 3. ભાવનગર પરાથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે? તો 2 સ્ટેશન આવે છે. સવાલ નંબર 4. ધોળા જંકશન ગાડી કેટલા વાગે પહોંચે છે? 6:20 વાગે પહોંચે છે. 5. સિંહોર સ્ટેશને કેટલો સમય ગાડી ઊભી રહે છે? તો 2 મિનિટ ઊભી રહે છે. ત્યાર પછી બીજો છે વિભાગ B. અહીંયા 100 રૂપિયાની નોટ આપી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે? તો 100 રૂપિયા છે. 2. આપેલ નોટનો નંબર કયો છે? તો 3PN 350 945 છે. 3. આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે? તો મહાત્મા ગાંધીજીનું ચિત્ર છે. 4. આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે? તો ભારતીય રિઝર્વ બેંકનું નામ છે. 5. આપેલ નોટમાં કોની સહી છે? તો ગવર્નરશ્રીની સહી છે. ત્યારબાદ વિભાગ C જોઈએ. ભાવનગર ટર્મિનસથી ચાલવાવાળી ટ્રેનનું સમયપત્રક આપેલું છે. 1. ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે? તો નંબર 192-10 છે. 2. મંગળવારે 10:15 કલાકે કઈ ગાડી ઉપડે છે? તો ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ ગાડી ઉપડે છે. 3. બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય કયો છે? આગમનનો સમય 5:45 છે. 4. 09504 ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે? તે ગાડી ભાવનગરથી બોટાદ સુધી જાય છે. 5. આપેલ સમયપત્રક કયા રેલવે સ્ટેશનનું છે? ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનનું છે. ત્યાર પછી વિભાગ D. અહીંયા એક સેલની માહિતી છે. 1. આપેલ જાહેરાત કઈ દુકાનની છે? તો અર્થા એમ્પોરિયમ દુકાનની છે. 2. 1000 રૂપિયાની ખરીદી પર કેટલી રકમનું કેશબેક મળશે? તો 100 રૂપિયાનું કેશબેક મળે છે. 3. દુકાનનું સરનામું? તો અર્થા એમ્પોરિયમ, કાળુભા રોડ, ભાવનગર છે. 4. સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? તો 25% ડિસ્કાઉન્ટ આપેલું છે. 5. હેતલબેન 2000ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળે? તો 200 રૂપિયા વળતર મળશે. ત્યારબાદ વિભાગ E જોઈએ. તેમાં એક રેલગાડીની ટિકિટ છે. ટ્રેનનું નામ શું છે? તો ટ્રેનનું નામ યોગા એક્સપ્રેસ છે. 2. ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે? તો ઋષિકેશથી અમદાવાદ જાય છે. 3. ટ્રેન ટિકિટ કેટલા રૂપિયાની છે? તો 1475 રૂપિયાની છે. 4. છે ટ્રેન નંબર કયો છે? ટ્રેન નંબર 132 છે. 5. ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બેન? તેની ઉંમર કેટલી છે? તો બેન કરે છે અને તેની ઉંમર 35 વર્ષની છે. અહીં આપણી એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.